જ્યારે આપણે ઘરે છોલેપૂરી તૈયાર કરીએ છીએ ને તો આપણી પૂરી એટલે કે ભટુરે બહાર જેવા નથી બનતા. તો એકદમ સરસ ફૂલેલા ભટુરે ઘરે તૈયાર કરવા હોય ને તો ચલો આજે તમને જણાવું. 2 કપ આપણે મેદો લઈશું, એની અંદર 1/4 કપ આપણે સોજી નાખવાની છે, સ્વાદ મુજબનું મીઠું અને 1 ટેબલસ્પૂન દળેલી ખાંડ નાખવાની છે. અને ત્યાર પછી એની અંદર આપણે અડધો કપ ખાટું દહીં એડ કરવાનું છે. દહીંની અંદર જ આપણે 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા અને 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર નાખવાનો છે. મિક્સ કરી દેવાનું અને પછી લોટ સાથે એને મિક્સ કરી જરૂર મુજબનું પાણી નાખીને લોટ બાંધી દેવાનો છે. લોટને એકદમ સરસ મસળવાનો છે, આ રીતે એકદમ સોફ્ટ બનાવવાનો છે. અને પછી એની અંદર આપણે મોણ નાખવાનું છે. મોણ પહેલાં નહીં એડ કરવાનું. તો 3 ટીસ્પૂન મોણ નાખી બરાબર મસળી અને લોટને આપણે ઢાંકી અને રહેવા દઈશું. લગભગ 2 થી 3 કલાક એને રહેવા દેવાનું. તો લોટ તમારો એકદમ સરસ ફર્મેન્ટ થઈ જશે. જો આ રીતની તમને થોડી જાળી દેખાશે. હવે આપણે મોટો લુઓ લેવાનો છે અને પૂરીને થોડી સદડી વણવાની છે, એટલે કે આપણે જે ભટુરે તૈયાર કરીને થોડા જાડા રાખવાના. તેલ એકદમ ધુમાડાવન ગરમ કરવાનું. જેવા તમે ભટુરેને તેલમાં નાખશો ને આ રીતે પલટાવશો એટલે ફૂલીને દડાની જેવા થશે અને તમારા દરેક ભટુરે આ રીતે જ ફૂલીને તૈયાર થશે. બસ તેલનું ટેમ્પરેચર ખાસ ધ્યાન રાખવાનું. તમારે જો ડિટેલમાં રેસીપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટમાં આપેલી છે.